આવી ગયા છોકરાઓ તમે બધાય? હા બાપુજી આવી ગયા, બહુ મજા આવી વાડીએ. કેવી સરસ વાડી છે આપણી. અરે વાડી તો હોવી જ જોઈએ હો. ત્યાં કોક દીક જવા થાય, મજા આવે આપણે બધાને. સાચી વાત છે બાપુજી. તમે પછી જઈ માતા કે શું કર્યું તું? ના, મેં પડી હતી રોટલી ને શાક ને હું કાલ ખાઈ લઉં. બસ જો હવે મીધું અંધારું થયું, હવે આવવા જ જોઈએ. હા, પછી આ છોકરાઓ ત્યાં નદીએ ગયા ને પછી બધા બેઠા ને ફોટા પાડ્યા ને પછી મોડું થઈ ગયું. સારું સારું, બધા જઈ. બાપુજી તમને એક વાત કહેવાની છે. બોલ ને ભાઈ. બાપુજી ભાઈ કહેતો હતો કે જમીનના ભાગલા પાડવા. ભાઈ ભલે કહેતો હોય, જમીનના ભાગલા તો પડીએ જ નહીં હો કોઈ દી. હું મરું પછી તમારે જે કરવું એ કરજો, અટાણે કઈ નહીં થાય. હું કહેતો હતો ને ભાઈ, બાપુજી માનવાના જ નથી. ભાગલા પાડીને હું પછી અમારે ક્યાં જાઉં? થોડાક દી બાપુજી ને આવો ને રોકાવા, બા અને તમે બે. ના એવું નથી, એને ગામડે ગમે છે તો અહીંયા ન આવે, આપણે ખબર છે. પણ ભાગલા પાડીને શું કરવું એમ? કાં બા ને બાપુજી કેવા હાટું ના આવે? આવે જ ને, ન્યાય દીકરાને ઘર છે. ભાભી હું એમ નથી કહેતી, હું તો એમ કહું છું કે એ અહીં ગામડામાં રહે છે ને એટલે એને અહીંયા ગમે, ત્યાં ન ગમે એમ. એમ કે ને કે તને ન ગમે ત્યાં આવે ઈ. અરે તમે મારી વાત નથી સમજતા ભાભી, હું બધુંય સમજુ જ છું. તું જરાય બોલતી જ નહીં. તું કેટલા દીથી આવી કામ કરે, તૈયાર થવામાં પડી હોય આખો દી. ને ભાભી અહીંનું કામ ના આવડે એટલે હું ન કરું. ફરિયા વારવા ના તે ની, મને કોઈ દી મેં આવું કર્યું નથી તો મને ના આવડે કામ. તો તારે શીખી લેવાનું, એવું ન હોય ના આવડે, બધું શીખવાનું. હું બધું એટલા દીથી જોઉં છું, તૈયાર થવામાં જ પડી હોય. અમને તૈયાર થવાનો ટાઈમ નથી. એ છોકરીઓ ધીરે બોલો, બાયણે સાંભળે છે માણસ. તારા હહરા બેઠા એટલું તો જોવો બે જણ્યું. બા હવે તો અમે એવું હોય ને તો અમે નીકળી જ જઈએ અત્યારે જ. થોડીક વાર ચૂપ રહેવું. એ ક્યાંથી ચૂપ રહે? એને બાપુજીને લઈ જવા પડે એટલે કે હવે મારે નીકળી જવું. ગમે એવું બાથું બાથી લ્યો, ભાગલા નહીં થાય વાડીના. સિટીમાં નહીં જવાય, અહીંયા જ રહેવાના અમે તો. ઈ જ ને, ત્યાં જવું જ નથી વહુને હેરાન કરવા. એમાં ભાભી હેરાન કરવાની વાત જ નથી આવતી. ઈ એનું ઘર છે, અહીંયા એનું ઘર છે, જ્યાં એને મન થાય ત્યાં રહે. તમે તો ચૂપ જ રહ્યો, તમે બહુ હે, અમને ખબર છે બધી. ભાઈ હવે તું સંભાળીને બોલજો. હવે મજા નહીં આવે, હવે બહુ બોલ્યો ને તો તું. અત્યાર સુધી ચૂપ 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 રહ્યો એટલે. તું ચૂપ રહે તો ભલાઈ તારી હો. તમે આમ આવતા રહ્યો ને બાપા, શું બોલવાનું હોય હવે? ભલાઈ તમારી ભલાઈ મોટા, તું તો સમજ. બસ બા તો એની ફેવરમાં જ બોલવાના. બાને ઝીણકો જ ગમે છે, ઝીણકાની રહેવું ના જ, મોટાની પતર ક્યાણવી. તમને ઈ ખટકીએ અમે. મારો હાથ ઉપડે નહીં, પેલા તું હમણાં વયો જાજો. તારો હાથ કેવાનો ઉપડે ભાઈ? હાલો ને તમે બોલો માને, હાલો ઓલા રૂમમાં. બાપુજી બા તમને કહી દઉં, તમે એવું હોય ને તો થેલા ભરી આપણે કાલ નીકળી જવાનું છે. શાંત પડ, ક્યાંય નથી જાવું. ભૂંડા લાખ્યું, માણસ સાંભળે અટાણે, રાત પડી. તમે તો બા બોલો જ માં, તમે જ કરો બધું ઘરમાં. બસ બાનો જ વાક ગમે ત્યાં. ક્યાંનો ન બોલવું તો તું માથે ચડતો જા ભાઈ. મોટો હે એટલે થોડી સભ્યતા રાખું તો તું પાછો બોલવા જ માંડો. શું છે જરાય બોલતો નહીં. હવે રેવા દ્યો. હવે તમારે બાંધવાનું બંધ કરવું છોકરા, તો અમે બે માણસ ક્યાંક ભાગી જાય. ભાગી જાવ તો હક થઈ જાય અમને. હવે તો તમે એમ કહો છો કે જાવ તો વયા જાવ તો હક થાય. બા થોડાક દી ન્યાય રેવાય તો એને ખબર પડે ને. શું ખબર પડે? અમે કઈ ના પાડીએ ને આવવાની? હા થોડાક દી રાખ, બેયને હાસવ તો ખબર પડે તારી. એમ કહું ભલે ના આવે, હું ક્યાં ના પાડું. ખોટી રીતે બડબડ. ક્યાં આયલા બા તમે? મારે હવે તમારી આ બધી ભેજા મારી નથી સાંભળવી, હું થાકી ગઈ. તમે સભ્યતાથી બોલજો. સભ્યતાથી જ બોલીએ. હા અમે બહુ જાજુ નથી બોલતા. ભાઈ તું બહુ બોલે હવે હો. જોયા જેવી થાય. હવે છોકરા હું મરી જાઉં તો થાય. હવે તમારે મૂકવી લો. બહુ મારે ભાગલા પાડવા, બીજું કઈ નથી જોતું. એ તો થાય જ નહીં. તારે કામ કરવું હોય તો કર, તને કોઈ કહેતું નથી કે તું એકલો વાડીએ કામ કર. ઓકે ઓકે બોકે બંધ રાખજો અહીંયા. મૂકો છોકરા, વટાણ રાત છે, બધાય સાંભળે તમારી ભલાઈ. કાલ સવારે બધી ખબર પડે. હાલ અટાણે મૂકી દે તારું આ મેટર બધું. હાલો હવે હાલો. ન બોલીએ ઓકે હવે બંધ થઈ જાઓ.